ફ્રેન્ડ્સ, આજે તો ખરેખર હું બહુ જ ખુશ છું, કેમ કે નથી સાબુદાણાને પલાળવાના કે નથી બટાકા બાફવાની કોઈ ઝંઝટ અને ફટાફટ બનતી આટલી ટેસ્ટી અને હેલ્ધી રેસીપી મેં ક્યારે નહોતી બનાવી કે નથી ક્યારેય ખાધી. ફ્રેન્ડ્સ, ચોક્કસથી બનાવજો, બધા જ ઘરમાં ખુશ થઈ જશે. એકદમ ફ્લેવરફુલ, ટેસ્ટી અને હેલ્ધી રેસીપી છે. ફક્ત ને ફક્ત 1 થી 2 ચમચી તેલની અંદર આ તૈયાર થઈ જશે. તો આ માટે સૌથી પહેલાં અડધી વાટકી જેટલા મેં સાબુદાણા લીધા છે. કપડાની મદદથી સાફ કરી લીધા કે જેથી આના ઉપરની જેટલી ડસ્ટ હોય એ નીકળી જાય. શરૂઆતમાં જે ગેસની ફ્લેમ છે ફાસ્ટ રાખવાની અને 1 મિનિટ માટે આને શેકી લેવાના છે ફાસ્ટ ફ્લેમ ઉપર. 1 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. હવે જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી કરી દઈશું અને ધીમા તાપે અડધી મિનિટ માટે આને શેકી લઈશું. ટોટલ મેં આને 1.5 મિનિટ માટે શેકી લીધા છે. તો એકદમ પરફેક્ટ આ 1.5 મિનિટની અંદર તૈયાર થઈ જતા હોય છે. બહુ જ વધારે પડતા આને શેકવાની જરૂરિયાત નથી, બસ થોડા ક્રિસ્પી થઈ જાય એટલા જ આપણે આને શેકીશું. આ સારી રીતે શેકાઈ ગયા છે. હવે આપણે કોઈ પણ એક મોટી પ્લેટ લઈ લઈશું અને બધા જ સાબુદાણા એની અંદર ઉમેરી દઈશું કે જેથી આ ઝડપથી ઠંડા પડી જાય. ચાલો, બિલકુલ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર આ ઠંડા થાય ત્યાં સુધી આપણે આગળની પ્રોસેસ કરી લઈએ. અત્યારે મેં લીધા છે 2 મોટી સાઈઝના બટાકા, જે ઉપરની છાલ હતી એને મેં દૂર કરી દીધી. હવે આપણે શું કરીશું, છીણી લઈશું અને આ ટાઈપની જે નાની અને મોટી છીણી આવે છે એની મદદથી નથી છીણવાનું. આ રીતે જે મીડિયમ સાઈઝની છીણી આવે છે એની મદદથી સારી રીતે આને છીણી લઈશું કે જેથી એકદમ પરફેક્ટ આપણી રેસીપીનું ટેક્સચર બને. એટલા માટે આ રીતે મીડિયમ સાઈઝની છીણીની મદદથી આને છીણી લેવાનું છે. તો બધું જ છીણ મેં તૈયાર કરી લીધું છે. આના ઉપર જે સ્ટાર્ચ રહેલો હોય છે એને આપણે દૂર કરી દઈએ. કઈ રીતે દૂર કરવાનું છે, તો આ માટે ફ્રેન્ડ્સ મેં એક બાઉલ લીધો છે અને આની અંદર 1.5 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને ત્યારબાદ જે બટાકાની છીણ છે બધી જ ઉમેરી દઈશું. હવે પાણીની મદદથી સારી રીતે એકવાર આને વોશ કરી લેવાના છે. વારંવાર આને વોશ કરવાની જરૂરિયાત નથી, ફક્ત ને ફક્ત એક જ પાણીથી આપણે આને વોશ કરી લઈશું અને સારી રીતે આ રીતે પ્રેસ કરી અને આને નીકાળી લઈશું કે જેથી આની અંદર પાણી ન રહે. આ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું કે વધારે પડતું છીણીની અંદર પાણી ન રહેવું જોઈએ, એટલા માટે આ રીતે થોડું પ્રેસ કરીને લેવાનું. હવે લઈ લીધું છે એક મિક્સર જાર. મિક્સર જારની અંદર આપણે લઈ લઈશું ઠંડા પડેલા સાબુદાણા. હવે બસ ઢાંકણ ઢાંકી આને ક્રશ કરી લેવાના અને આ ફ્રેન્ડ્સ એકદમ ફાઇન ક્રશ નહીં કરવાના, થોડાક અધકચરા રહે એ રીતે આપણે ક્રશ કરીશું. તો બસ મેં આને સારી રીતે ક્રશ કરી લીધા છે, એકદમ ફાઇન ક્રશ નથી કર્યા. આ રીતે તમે હાથમાં લેશો ત્યારે થોડુંક કકરું લાગે એટલા મેં આને ક્રશ કર્યા છે. હવે આપણે આગળની પ્રોસેસ જોઈ લઈએ. જે બટાકાનું છીણ મેં અલગ કાઢ્યું હતું એની અંદર સૌથી પહેલાં તો સ્વાદ અનુસાર મીઠું એડ કર્યું છે. જો તમે ઉપવાસ માટે બનાવતા હોય તો તમારે સિંધવ મીઠાનો ઉપયોગ કરવાનો. અત્યારે મેં ઉપવાસ નથી કર્યો એટલા માટે મેં નોર્મલ મીઠાનો ઉપયોગ કર્યો છે. સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું કે જેથી આની અંદર પાણી છૂટવા લાગે બટાકામાં. ફક્ત ને ફક્ત આની અંદર મેં મીઠું જ એડ કર્યું છે, બીજું કંઈ જ અત્યારે એડ નથી કરવાનું. હવે જે સાબુદાણા આપણે ક્રશ કર્યા હતા એ આની અંદર એડ કરી દઈશું અને બસ હાથની મદદથી સારી રીતે મિક્સ કરી લેવાનું. સાબુદાણાની કણીઓ ન રહે એ રીતે તમારે મિક્સ કરવાનું. બધું જ બટાકાના છીણની અંદર આ જે ભૂકો છે મિક્સ થઈ જાય તે રીતે તમારે આને મિક્સ કરી લેવાનું. તો બસ મેં આને સારી રીતે મિક્સ કરી લીધું છે. હવે થોડી વાર માટે આ રીતે રહેવા દઈશું કે જેથી બટાકા અંદરનું જે પાણી છે એ છૂટવા લાગે. 4 થી 5 મિનિટ માટે આને સાઈડમાં મૂકી દઈશું. જો થોડો વધારે સમય લાગશે તો એનાથી કંઈ જ ફરક નહીં પડે. હવે ફ્રેન્ડ્સ, મેં લીધી છે એક મોટી વાટકી ભરીને કોથમીર અને થોડોક દાંડીનો ભાગ પણ લીધો છે. તો બધી જ કોથમીર આની અંદર ઉમેરી દઈશું. પાણીની મદદથી સારી રીતે વોશ કરેલી છે એટલા માટે થોડીક ભીની છે. હવે 5 થી 6 જેટલા મોટા મરચાંને મેં મોટા ટુકડામાં કટ કરીને લીધા છે. 4 થી 5 જેટલા આદુના ટુકડા એડ કરીશું. એક મોટી ચમચી ભરીને જીરું લીધું છે. 2 થી 3 ચમચી જેટલા શિંગદાણા લેવાના. ફ્રેન્ડ્સ, ખરેખર અત્યારે આપણે એક એવી પેસ્ટ તૈયાર કરી રહ્યા છે કે જેથી જે રેસીપી છે વધારે ટેસ્ટી લાગશે. હવે સ્વાદ અનુસાર 5 ચમચી જેટલું મેં મીઠું એડ કર્યું છે. હવે આની અંદર આપણે થોડુંક દહીં એડ કરીશું. તો 4 થી 5 ચમચી જેટલું મેં આની અંદર દહીં એડ કર્યું છે. અત્યારે ફક્ત 3 ચમચી જેટલું એડ કરવાનું અને પાછળથી ફરીથી એડ કરીશું. મેં આની થોડીક અધકચરી ક્રશ કરી લીધી છે. હવે આપણે ફરીથી આની અંદર દહીં એડ કરીશું. તો અત્યારે મેં ફરીથી 3 મોટી ચમચી ભરીને દહીં એડ કર્યું છે. ટોટલ 6 ચમચી જેટલું આની અંદર દહીં એડ કર્યું. જો તમે દહીં અને ખાંડ પહેલાંથી એડ કરી દેશો તો કદાચ મિક્સર જારની બહાર નીકળી જશે, એટલા માટે પાછળથી એડ કરવાનું. 5 થી 6 ચમચી જેટલી ખાંડ એડ કરી સારી રીતે ક્રશ કરી લીધું. તો સરસ મજાની પેસ્ટ તૈયાર છે. તમને ખાંડ વધારે લાગતી હશે, બટ જ્યારે રેસીપી તૈયાર થશે ત્યારે કોઈને આઈડિયા પણ નહીં આવે કે તમે આની અંદર આટલી બધી ખાંડ એડ કરી છે અને બહુ જ સરસ આની મીઠાશ આવશે. 4 થી 5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. હવે જે ચટણી આપણે તૈયાર કરી છે પેસ્ટ બનાવેલી એ આની અંદર એડ
કરીશું. તો બસ આ રીતે થોડી પેસ્ટ એડ કરતા જવાનું અને સારી રીતે મિક્સ કરતા જવાનું. કેટલી પેસ્ટ એડ કરી એ પણ હું તમને લાસ્ટમાં કહીશ. એકી સાથે બધી જ પેસ્ટ એડ નહીં કરવાની, નહીં તો જે આ મિક્સર છે થોડુંક સોફ્ટ થઈ જશે. એટલા માટે ફરીથી આપણે પેસ્ટ એડ કરીશું અને ફરીથી આને મિક્સ કરીશું. તો ફ્રેન્ડ્સ, આ લોટ તૈયાર કરવામાં મેં લગભગ ફરીથી પેસ્ટ એડ કરીશું અને આને ફરીથી મિક્સ કરી લઈશું. આની અંદર મેં ટોટલ 8 મોટી ચમચી ભરીને ચટણી એડ કરી હતી. ચટણીથી એક સરસ મજાનું ટેક્સચર પણ આવી જશે અને સરસ મજાનો લોટ પણ તૈયાર થઈ જશે. જો આ રીતે ક્રેક ન બને એટલી તમારે ચટણી આની અંદર એડ કરવાની. જો ક્રેક બનતા હોય સાઈડમાં તો ફરીથી આની અંદર 1-2 ચમચી જેટલી ચટણી એડ કરી મિક્સ કરતા રહેવાનું. હવે હાથ ઉપર થોડુંક તેલ લગાવી સરસ મજાની ટિક્કીઓ તૈયાર કરી લઈશું. તમે તેલ નહીં લગાવો તો પણ ચાલશે, તેલ લગાવવાની પણ જરૂરિયાત નહીં રહે, બટ એક સારી એવી શાઇન આવે એટલા માટે મેં તેલ લગાવ્યું છે. તો બસ ફ્રેન્ડ્સ, બધી જ ટિક્કીઓ મેં આ રીતે તૈયાર કરી દીધી છે. કેટલી સરસ મજાની લાગી રહી છે અને એકદમ ફ્લેવરફુલ છે. ખાસ કરીને જે આપણે ચટણીની ફ્લેવર એડ કરી છે એનાથી વધારે ટેસ્ટી લાગશે. હવે બસ કાણાવાળી કોઈ પણ એક પ્લેટ લઈ લઈશું અને તેલથી અથવા તો ઘીથી આને સારી રીતે ક્રશ કરી લઈશું. અને હા ફ્રેન્ડ્સ, મારી આ રેસીપી તમને થોડીક પણ પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં, કેમ કે ખરેખર વિડીયો બનાવવામાં બહુ જ મહેનત પહોંચતી હોય છે અને તમારા માટે આ ટાઈપની નવી ટેસ્ટી હેલ્ધી રેસીપી હું લાવતી રહીશ. હવે આ રીતે આપણે થોડીક દૂર રહી એકબીજાથી એ રીતે મૂકવાની, એકદમ નજીક નહીં મૂકવાની, જેથી આને કૂક થવામાં થોડી સ્પેસ મળી રહે એટલા માટે. તો બસ બધી જ ટિક્કીઓ મેં આ રીતે ગોઠવી દીધી. પાણી સારી રીતે ગરમ થઈ ગયું છે. હવે આને મૂકી ઢાંકી અને 10 મિનિટ માટે આને કૂક કરી લઈશું. 7-8 મિનિટ માટે કૂક કરશો તો પણ ચાલશે. આ પરફેક્ટ રીતે કૂક થઈ જશે. 8 મિનિટ પછી તમે જોઈ શકો છો બહુ જ સરસ રીતે આ ટિક્કી કૂક થઈ ગઈ છે. હવે શું કરીશું, ઢાંકણ દૂર કરી જે ગેસની ફ્લેમ છે ફાસ્ટ રાખવાની અને 1 મિનિટ માટે આને આ રીતે રહેવા દઈશું કે જેથી આના ઉપર જેટલું પણ પાણી હોય એ એક્સ્ટ્રા બળી જાય અને સરસ મજાની એ ડ્રાય થઈ જાય. તો ફ્રેન્ડ્સ, જ્યારે એ ટિક્કીઓ ઠંડી થાય ત્યારબાદ આપણે આગળની પ્રોસેસ જોઈ લઈએ. તો આ માટે એક નોનસ્ટિક પેન લીધું છે. જો નોનસ્ટિક પેન ન હોય તો તમે કોઈ પણ કડાઈ કે તપેલી લઈ શકો છો. 2 ચમચી જેટલું તેલ લઈશું. તેલ થોડું ગરમ થાય ત્યારે 1 ચમચી જેટલું જીરું, મીઠા લીમડાના થોડાક પાન એડ કર્યા છે. સારી રીતે એકવાર આને મિક્સ કરી લઈશું. અત્યારે જે મેં તેલ લીધું છે એના કરતાં પણ ઓછા તેલમાં તમે તૈયાર કરી શકો છો, અડધા તેલમાં, તો પણ ફ્રેન્ડ્સ એ સરસ મજાની લાગશે. હવે બસ ઉપરથી ઢાંકણ ઢાંકી દઈશું કે જેથી બહાર તલ, તો આની અંદર 1 ચમચી જેટલા તલ એડ કર્યા છે અને જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી રાખવાની. તલ બધા જ ફૂટી જાય ત્યારબાદ જે આપણી ટિક્કીઓ તૈયાર કરી છે બધી જ આની અંદર ઉમેરી દઈશું. હવે બસ આ રીતે એક પછી એક આપણે ટર્ન કરતા જઈશું અને થોડી વાર માટે આને શેકી લેવાની છે. લગભગ અડધી મિનિટ માટે, બહુ વધારે કૂક કરવાની જરૂરિયાત નથી. અડધી મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને સરસ મજાની ટિક્કીઓ તૈયાર છે. ચાલો સૂર્યપ્રકાશમાંનું ઓરિજિનલ રિઝલ્ટ બતાવો કે ખરેખર આ રેસીપી કેવી બની છે. તોડીને પણ બતાવો અને આનો ટેસ્ટ કરીને પણ બતાવો. દહીં સાથે અને બનાવેલી ચટણી સાથે બહુ જ સરસ લાગશે. વાહ ફ્રેન્ડ્સ, ખરેખર એકદમ સુપર સોફ્ટ આ ટિક્કીઓ બનીને તૈયાર થઈ છે. મોઢામાં મૂકતા જો ઓગળી જાય એટલી સરસ મજાની બની છે. ચાલો ટિક્કીને હું તોડીને બતાવું કે કેવી બની છે, અંદરથી આનો ટેક્સચર કેવું છે. વાવ ફ્રેન્ડ્સ, ખરેખર એકદમ સુપર સોફ્ટ છે અને આપણે ચટણીનો જે ઉપયોગ કર્યો છે એના કારણે આ વધારે ટેસ્ટી લાગશે. અરે વાહ ફ્રેન્ડ્સ, મેં આનો ટેસ્ટ કર્યો, ખૂબ જ લાજવાબ લાગી રહી છે ચટણી સાથે. ચાલો દહીં સાથે ટેસ્ટ કરી લો કે કેવી લાગે છે દહીં સાથે, અને બંનેમાંથી શેના જોડે વધારે પસંદ આવે છે એ પણ હું તમને કહીશ. અરે વાહ ફ્રેન્ડ્સ, દહીં સાથે પણ બહુ જ સરસ લાગે છે, ચટણી સાથે વધારે સારી લાગે છે. હવે આપણે ફરીથી મળીશું એક નવી ટેસ્ટી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.